શું બેન નામ તમારું? રૂપસા. શું બેન તમને પ્રોબ્લેમ હતો? મને અલ્સર ની પ્રોબ્લેમ હતી. આંતરમાં ચાંદા પડી ગયા હતા, ઝાડા થઈ ગયા હતા, ઉલટી થતી હતી. કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતો? 7 વર્ષ થયા. 7 વર્ષમાં તમે કઈ કઈ જગ્યાએ કેટલા ડોક્ટરને બતાવેલું? 7 વર્ષમાં રાજકોટ દેખાડ્યું હતું, મોરબી બતાવ્યું હતું, એ 2-3 જગ્યાએ દેખાડ્યું હતું. રાજકોટે મોટા મોટા ડોક્ટરને દેખાડ્યું હતું. બરોબર. ડોક્ટરે એન્ડોસ્કોપી કર્યું, તમારું સોનોગ્રાફી કર્યું હતું? એન્ડોસ્કોપી કરી હતી, સોનોગ્રાફી કરી હતી, એવું બધું કર્યું હતું, પણ તોય કાંઈ ફેર નહોતો પડતો. દવા 6 મહિના એની ચાલુ રાખી. 6 મહિના દવા ખાધી, બધે 7 વર્ષથી દવા લ્યો છો, પણ કઈ ફરક પડતો નથી બેન? કાંઈ ફેર નથી પડતો. બરોબર. તમે અહીંયા કઈ રીતે આવ્યા બેન? અહીંયા આવ્યા અમને અમારા સંબંધીએ મોકલા હતા. હા, એને શું પ્રોબ્લેમ હતા? એને હાથ પગના દુખાવા ને હાંદાના દુખાવા ને એવું હતું બધું. એને તમને મોકલા? હા. અહીંયા તમે આવ્યા એને કેટલો ટાઈમ થયો બેન? અમે અહીંયા આવ્યા એને 10-15 દી થયા. 10-15 દી થયા. હા. તમને 10-15 પહેલે દિવસે જે તમને નસુની ટ્રીટમેન્ટ કરી હતી, હા, તેથી પહેલે દિવસે તમને કેટલો ફરક પડ્યો બેન? ત્યારે ઘણો ફેર હતો ને આમ શરીરે ફૂર્તી ત્યારથી જ લાગતું હતું. માથું અડવું લાગતું હતું. હાથ પગના દુખાવા ત્યારથી જ ઓછા થઈ ગયા હતા હાવ. અત્યારે તમને કેટલો ફરક છે બેન? અત્યારે 90% ફેર છે. અત્યારે તમને વોમિટ જેવું થાય છે? ક્યારે વોમિટ નથી થતી, ઝાડા નથી થતા, લોહી પડતું હતું એ નથી પડતું હવે ઝાડામાં. કેર કમર ને માથાના દુખાવામાં કેમ છે બેન? એમાંય હવે ફેર છે. હવે એ કઈ નથી થતું. શરીરે ફૂર્તી લાગે. 10 દિવસમાં તમને 90% બેન ફરક પડી ગયો? હા, 90% જેટલો. બધી રીતે કમ્પ્લીટ થઈ ગયું બેન તમને? 7 વર્ષની બીમારી 10 દિવસમાં વહી ગઈ? હા, 10 જ દિવસમાં.